નમસ્કાર મિત્રો, અત્યારે આ તમે જોઈ શકો છો કે આ બધી કાંકરેજ ગાયો છે અને કાંકરેજ તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત છે, સમજદાર છે. આ પણ કાંકરેજ ગાયનો તબેલો છે. અહીંયા તમે જોઈ શકો છો કે તેના વાછરડા છે, મતલબ કે જે વિયાણેલી ગાયો છે તેના વાછરડા અહીંયા રાખવામાં આવે છે. તમને ઝૂમ કરીને બતાવી દઉં તો આ તેના વાછરડા છે અને અહીંયા તેના માટેનો જે છૂટો એરિયા છે, મતલબ કે જે આ કાંકરેજ ગાયો છે ક્રોસ હોય તે ગાયોનો આપણે છૂટો એરિયા રાખેલો છે, જેથી કરીને ગાય અહીંયા હરી ફરી શકે છે. તમે જોઈ શકો છો કે કેટલી પ્યારી ગાય છે, મતલબ બહુ મજા આવે કાંકરેજ સાથે. એગ્રેસિવ પણ હોય છે. તો મિત્રો આ એના માટેનું જે છે તે એક સરસ મજાનું બાંધેલું છે અને જેના ઉપર છે ત્યાં લીમડાનો છાંયો પડે છે, જેથી કરીને એને ઠંડક મળી રહે આ ભર ઉનાળે પણ. આ તમે જોઈ શકો છો કે આ ગાયોનું છે ગોબર છે, પરંતુ એક વસ્તુ ખાસિયત એ છે કે આ જે લીમડા છે એના કારણે છાંયો સારામાં સારો મળી રહે, જેથી કરીને ગાયને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવતો. અને તમે આ જોઈ શકો છો કે જેની આ ગમાણ છે તેમાં પણ સારામાં સારી વ્યવસ્થા કરેલી છે, તેમજ આ બધી જગ્યાએ સારામાં સારું વ્યવસ્થા પણ છે. અને જે આ ગાયોનું ગૌખળ હોય ને તે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે આ જે છે તે એક ગળી મારફતે આમાં આવે અને અહીંયાથી જે છે આ ટાંકો રાખેલો છે, આ ટાંકામાં એનું ગૌખળ લઈ લેવામાં આવે છે, જેથી કરીને આ ગૌખળનો ઉપયોગ છે તે એક સિસ્ટમ, મતલબ કે આપણે ખેતીમાં ઉપયોગ કરી શકીએ છીએ અને સારામાં સારો ઉપયોગ થાય છે. અહીંયા તમે ચારો જોઈ શકો છો. આ જે ચાપ કટર છે, 2 ચાપ કટર રાખેલા છે, જેથી કરીને કાપીને આપણે ગાયોને ખવડાવી દઈએ. હવે વાત કરું તો કે આ ગૌખળ છે તેનો ઉપયોગ ક્યાં થાય, તમને એક મિનિટ દેખાડું. આ તમે જોઈ શકો છો કે આ જ્યાં સુધી તમને દેખાય ને ત્યાં સુધી બધી જ દાડમ જ છે. મતલબ કે જે અમે તમને દેખાડ્યું ગૌખળ હોય, ગોબર હોય, જે પણ ગાયનું બધું વેસ્ટેજ હોય ને એ આ દાડમમાં આપણે ચડાવી દેવાનું હોય છે. અને બીજી વસ્તુ કે જે આ પ્રગતિશીલ ફાર્મર છે તે આ જીવામૃત પણ બનાવે છે. તેની પાસે બહુ મોટી એનારોબિક બેગ છે, જેમાં 200 લીટર છે તે દરરોજનું કાઢી શકો છો, એવડી મોટી એની પાસે બેગ છે. તો તેમાં પણ આપણે આ ગૌખળ છે, ગોબરનો ઉપયોગ કરીને સારામાં સારું બનાવી શકીએ છીએ. અને તમે દાડમ પણ જોઈ શકો છો કે સારામાં સારો વિકાસ થયેલો છે અને એક પ્રગતિશીલ ફાર્મરનું ખેતર છે. હવે હું તમને એક બીજી વસ્તુ દેખાડું. જો આ છે એક એનારોબિક બેગ છે, મતલબ કે આમાં કોઈ પણ પ્રકારનો ઓક્સિજન જવા દેવાનો નહીં હોતો. આમાં જે ગૌખળ હોય, ગોબર હોય, પછી ચણાનો લોટ હોય, તે બધું નાખીને આપણે આમાં બેક્ટેરિયાને ગ્રોથ કરાવવામાં આવે છે. અને અહીંયા તેને આપણે જે આ વાલ દેખાય છે તેને ખોલવી એટલે અહીંયા આપણે આ જે ગૌખળ છે તેનું જે બેક્ટેરિયા તૈયાર થઈ જાય તેનો ઉપયોગ કરીને આપણે અહીંયા ડ્રીપ મારફતે ચડાવી દેવાનું હોય છે. તમે આ ડ્રીપ પણ જોઈ શકો છો કે આ ડ્રીપમાં આપણે અહીંથી ચડાવી શકીએ છીએ. આ જે વાલ છે તેમાંથી આપણે ચડાવી દેવાનું રહેશે. તો આ જે છે એ એક સફળ ખેતીનું એક મોડલ છે મિત્રો, કે કાંકરેજ ગાય રાખો, ગીર ગાય રાખો, તેનો ઉપયોગ આપણે ગૌખળ હોય કે પછી બીજું ગોબર હોય તેનો આપણે સહી જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ અને ખેતરમાં બહુ સારામાં સારું આ વસ્તુ છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન, જય કિસાન.